સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગવાને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો 8 વાગી ગયા છે, આપણે હાજર છીએ લાઈવ. આપણે જે પ્રમાણે સમય આપ્યો હતો તે સમય ઉપર આપણે હાજર છીએ. તો આપણે પ્રથમ હું 2 હાથ જોડી અને નિવેદન એ કરું છું, આહિર સમાજને, મારી કોઈ આ લડાઈ સમાજ પ્રત્યેની નથી કે સમાજ વિરોધી નથી. મારી લડાઈ ફક્ત ને ફક્ત સાંસદશ્રી અને સાંસદશ્રી સાથે જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એની સામેની લડાઈ છે. એટલે કોઈ પણ આહિર સમાજના લોકો અથવા તો અન્ય લોકોએ આ મુદ્દા ઉપર ધ્યાન દેવું અને સમાજ પ્રત્યે આ મુદ્દો ન લઈ જતા. કેમ કે આ રાજકારણ છે. એ લોકોની જ્યારે ધરતી ભાર નહીં ઝીલે ને ત્યારે આ સમાજ પાસે આવશે. તો સમાજને હું નિવેદન કરું છું 2 હાથ જોડીને કે આપણા મામા ભાણેજના વ્યવહાર છે, સ્થાયી છે, અસ્થાયી રહેશે. પણ અમુક લોકો જે મામા કહેવાના લાયક નથી તેને કેવી રીતે અમે મામા કહી શકાય? તમે જ કહો, આ વાતનો જવાબ તમે જ આપજો. અમુક લોકોને જે મામા કહેવાના લાયક નથી એને મામા અમે નથી કહી શકીએ, એ તમે પણ સમજો છો. તો ફરી એકવાર હું હાથ જોડીને નિવેદન એ કરું છું કે મારી લડાઈ આહિર સમાજ પ્રત્યેની ક્યાંય પણ નથી. ફક્ત ને ફક્ત આ જે વ્યક્તિ છે સાંસદશ્રી અને સાંસદશ્રીને લગતા ગુંડા અને અસામાજિક લોકો, બીજા સાંસદશ્રીને લગતા જે સારા વ્યક્તિ છે એની સાથે જોડાયેલા છે, એની યારે મને કાંઈ વાંધો નથી. ચોક્કસથી તમે ગમે ત્યારે મને યાદ કરજો, હું તમારી સાથે ચા પાણી પીશ જ. પણ પ્લીઝ મહેરબાની આ નોંધ લઈ લેશો. ઘડી ઘડી મારે આ નોંધ આપવી ન પડે અને આપવી ન જોઈએ એ પણ તમે સમજો છો. કેમ કે રાજકારણ વસ્તુ એટલી ખરાબ છે અને એટલું એ ગોટે ચડાવે ને એટલા ઊંથમાં એ કાવા દાવા કરે, એ તમને બધાને ખબર છે અને તમે બધા એનાથી વાકેફ છો. તો હવે આપણે જે વાત ઉપર હતા તે વાત ઉપર આવીએ છીએ. જે આપણો મુદ્દો છે, જે આપણી લડાઈ છે એ ઉપર આવીએ છીએ. તો સ્વાગત છે મોરામાં સાંસદ શ્રી પૂનમબેન માડમનો. પણ પૂનમબેન માડમને થોડીક રાહ જોવી જોશે. ફોન આપણે લગાડશી, પણ આજે સમય એ આવ્યો, જોજો સમય કોઈ એવા વિદ્વાન કહી ગયા છે કે સમયની સાથે હાલો. સમય તમારી સાથે કોઈ દી હાલતો નથી. સમય કોઈ દિવસ કોઈ વ્યક્તિની સાથે નથી હાલતો, વ્યક્તિને સમયની સાથે હાલવું પડે છે. તો આમ હું તમને વ્યાખ્યા એ દર્શાવું છું કે પૂનમબેનને જ્યારે તમે આમંત્રણ આપો છો, ઘણા લોકો આમંત્રિત કરતા હશે, તો ઘણા લોકો રાહ જોઈને થાકે, કોઈ દી સમયસર નહીં પહોંચ્યા હોય. કેમ કે એના માટે સમય શું છે શું નથી એ એને ખબર છે. આપણા માટે સમય શું છે શું નથી એ આપણે ખબર છે. તો આપણે આજે પૂનમબેન આજે આપણી રાહ જોશે. આજે આપણે બતાવે તો તમે બતાવે તો પૂનમબેનની બહુ રાહ જોઈ, પણ આજે એવો દિવસ આવ્યો છે કે પૂનમબેન આજે આપણી રાહ જોઈને બેઠા છે. આ તમને ખબર નહીં હોય, હું તમને સાચું કહું છું. તમે માનો કે ન માનો, તમને લાગતા વરગતા હોય તો તમે ફોન કરીને પૂછો કે રાહ જોઉં છો? તો રાહ જોઈ છે પૂનમબેન, રાહ જોવી પડે ને. તો હવે આપણે આવીએ, પૂનમબેનને થોડીક રાહ જોવી જશે. એના માટે પૂનમબેન પાસે હું માફી માગું છું. તમને પૂનમબેન મારો ફોન આવે જ છે, તમે તૈયાર રહેજો. આ ફોન હાજર છે, લાઈવમાં તમને ફોન આવે છે અને તમને મારે પૂછવું છે, એના જવાબ તમે જાહેરમાં આવે આપો. અને આપી ન શકો
તો પછી આગળ જતા એના પણ રસ્તા મારી પાસે છે. તો હવે આપણે આવીએ આપણા જે બારાડીની ઓલી બંદૂક કઈ છે તમને બધાને ખબર છે ને? બારાડીની બંદૂક કોણ છે ખબર છે તમને બધાને? બારાડીની ખોટાડી બંદૂક હમીર બારાડી. આ બારાડીની ખોટાડી બંદૂક હમીર બારાડી એ એમ કહેતો હતો કે હું ચંદુ અર્જન રૂડાતનો બાપ છું. બાપ કોને કહેવાય તને ખબર પડી? બાપ કોને કહેવાય તને ખબર પડી કે હજી નથી પડી? હજી તને ખબર પડશે. હજી તો આ તારી પાસે મારી હવા નથી પહોંચી. હજી હું તારી પાસે પહોંચીશ ને ત્યારે તને ખબર પડશે. હજી તારી સુધી મારી હવા નથી પહોંચી ને તું રડવા માંડ્યો. હે? ફોન સ્વિચ ઓફ કરી દીધો, વિડિયા તારા બંધ થઈ ગયા. કેમ? ખબર નહોતી તને? તને કોઈ મારી ઓળખાણ નહોતી આપી? તને જે ગઢવીઓએ મારી ઓળખાણ આપી ને એ ઓળખાણ એની ખોટી આપી હતી. મૂરખ! કદાચ તું મારી ઓળખાણ ક્યાંક સાચી જગ્યાએ લેત ને તો તને ખબર પડત કે મારો બાપ કોણ. આપણે કહીને કે મૂરખના ગામ ના હોય. તો મૂરખ, હજી તારા સુધી મારી હવા નથી પહોંચી અને તારે રડવું પડે છે. ખાલી મારી હવા પહોંચશે તો તારી દશા ને દિશા શું થવાની છે વિચારી લે. તને એમ છે કે બધે તું ફોન કરીને ધમકાવતો હતો ને આ કરી નાખી તે કરી નાખી. બધા કેટલા જતા હતા તને? 2 લાખ રૂપિયો ને એક જણાને ફોન કરવાના, એનો વિડીયો ઉતારવાનો, એને ધમકાવવાના. તારી શું હતી ફી? 1.5 લાખ. તને એમ છે કે મારી પાસે બધી માહિતી નથી તારી? તને કોનીએ 1.5 લાખ દીધો? કોનીએ એને 1.5 લાખ મોકલાવ્યો? તને લાંબાથી મળ્યા ને 1.5 લાખ રૂપિયા? મિત્રો, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હમીર બારાડીને મારા નામની સોપારી આપવામાં આવી. એમાં એને 1.5 લાખ રૂપિયા અત્યારે આપવામાં આવ્યા છે અને 1.5 લાખ રૂપિયા એને લાંબા ગામેથી મળ્યા છે. ક્યાંથી? લાંબા. સાચી વાત ને? હજી અને એને દેવાવાળા કોણ છે એ મને ખબર છે. અને હજી આગળ જતા તો તારું શું થશે ને એ તો હવે ઈશ્વરને ખબર. તો હું પોલીસને જો ખાસ કરીને પોલીસને નિવેદન એ કરું છું કે પોલીસ પ્રશાસન તમે નોંધ લેશો, કેમ કે આમાં હમીર બારાડી સુડીવચ સોપારી થઈ ગયો છે. હવે કદાચ એવું પણ બની શકે હમીર બારાડી પકડાય એટલે આ બધેના નામ આવે. એટલે હમીર બારાડીને સંતાડવો એ લોકોને ફરજિયાત છે. હમીર બારાડી અત્યારે અહીંયા રાડું દઈ અને કરગરે છે. પણ હવે આ લોકો બધા હાથ અધર કરવામાં છે. એટલે કદાચ હવે એ લોકો હમીર બારાડી ઉપર પણ હુમલો કરાવી શકે, કોઈ પણ કાવો દાવો કરાવી શકે. હમીર બારાડીનો જીવ પણ જોખમમાં છે. હું તમને આ સંકેત આપું છું. કેમ કે હમીર બારાડી પકડાશે એટલે આ બધું કાંડ ખુલશે. આ પાકું છે. અને હમીર બારાડી ઉપર એક જગ્યાએ ખાલી કમ્પ્લેનું નથી, ઘણી જગ્યાએ એની માટે કમ્પ્લેનું છે. આ લોકોએ સુડીવચ સોપારીને બલીનો બકરો એને બનાવી દીધો. હવે હલવાનો કોણ? તો કે હમીર બારાડી. હમીર બારાડી કોણ હતો? એની શું છે હકીકત બધાને ખબર છે. તો એની પાસે 4 વ્હીલું ક્યાંથી આવતી હતી, એટલું બધું ક્યાંથી આવતું હતું, મન પડે એમ આ બધું કરતો હતો. ક્યારે? સાંસદશ્રીનો માટે હાથ હતો. હવે સાંસદશ્રીને ખબર પડી કે આનીએ તો આપણે હાલવા, હવે હાથ અધર કરો. હવે સાંસદશ્રી હાથ અધર કરે છે. કેમ? તમારે કામ નીકળી ગયું? ના, તમારું કામ નથી નીકળ્યું. તમારું કામ હવે નીકળવાનું છે. તમને એમ છે કે તમે પબ્લિકને દબાવી લેશો, પબ્લિકને તમે ઓળખો છો. તમે જે મારી માટે સવાલ ઊભા કર્યા હમીર બારાડી થકી કે મારા ઘરમાં કોણ છે, તમારી ઉપર હું સવાલ ઊભો નથી કરી શકતો છું? મને નથી ખબર. તમારી ઉપર હું એક સવાલ ઊભો કરી શકું છું. હાલી નીકળ્યા છો તમે, ક્યાં દરિયા ઉપર છો એ તમને નથી ખબર? આવા લુખા ગુંડાઓને ઊભા કરાય. હજી ક્યાં? હવે તમારી પાસે ક્યાં ઓપ્શન છે? સાંસદ શ્રી પૂનમબેન માડમ, તમારી પાસે ઓપ્શન ક્યાં છે? કોઈ અન્ય રાજ્યમાંથી સાફસૂટો તેડાવશો કે અન્ય રાજ્યના કોઈ ગુંડા તત્વોને બોલાવીને મારા નામની સુપારી અપાવશો કે ફરી લોકલ કોઈ ઊભો કરશો?
તો ઊભો. જવાબ આ બધા તમારે આપવાના છે. અને હવે ખાસ મુદ્દો તમને એ કહું કે સાંસદ શ્રી પૂનમબેન માડમ એસઆરની જમીન, જે ગૌચરની જમીન હતી, એસઆરમાં દેવામાં આવી. એ દરમિયાનના તમારા કોલ ડિટેલ અને જે લોકો વેચનારા છે એની કોલ ડિટેલ અને ખરીદનારા છે એ બધાની કોલ ડિટેલ કઢાવો. અને પછી તમે જાહેરમાં એમ કયો ગીતા માટે હાથ મૂકીને કે તમે આ ગૌચર જમીનનો સોદો નથી કરાવ્યો. કરાવ્યો છે ને? સુકામીને તમારી વોટ બેંક હતું. તમારી વોટ બેંક હિન્દુના નામે માગો છો. ગૌ માતાને તમે પૂજો છો. સમય સમયાંતરે તમે ગૌ માતાની પૂજા કરો છો અને ગૌ માતા વિશે બે ચાર શબ્દ બોલો છો. તો ગૌ માતાની જે જમીન હતી એનો તમને વિચાર ન આવ્યો? કેમ? આવી કેટલી જગ્યાએ ગૌચર જમીન ખવાની છે. હું ચોખ્ખા શબ્દમાં કહું છું જાહેરમાં કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ગૌચર જમીન કેટલી હતી અને અત્યારે ગૌચર જમીન કેટલી છે. છેલ્લા 30 વર્ષથી અત્યાર સુધીની આજથી તમે માગો એટલે તમને ખબર પડશે. તો આ જમીન બધી ક્યાં ગઈ? શું કુદરતે આકાશમાં તેડાવી લીધી છે? ના, આ લોકો બધા જેને મિલીભગત કરી અને ખાઈ ગયા છે. જે ગૌ માતાને ન મૂકે એ સમાજને મૂકે. આપણે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે અન્ય કોઈ હોય, દયા અહીંથી હોય, અહીંથી. તમને એ બધાને ખબર છે ને? પણ આ દયા આ લોકોને તો દયા નથી. પૈસા માટે થઈ હદ કરી નાખો છો, વોટ બેંક માટે થઈ હદ કરી નાખો છો. અરે, અને આમ તમે હિન્દુ હિન્દુ કરો છો. તમે કઈ રીતે હિન્દુ છો? હિન્દુ ધર્મથી, કર્મથી? કઈ રીતે તમે હિન્દુ છો? કે હિન્દુમાં જન્મ તમે લીધો એનાથી? શું તમે હિન્દુમાં જન્મ લઈ લીધો એટલે તમે હિન્દુ છો? પણ હિન્દુ જેવું તમારે વર્તન, કર્તવ્ય, કર્મ કરવું પડે ને. જો ગૌચર જમીન તમે ખાઈ ગયા અને વેચી નાખો છો તો તમે હિન્દુ ક્યાંથી છો? આ હું ગૌચર જમીન વાળા બધાને કહું છું, જેની આ વેચી છે ને બધાને. સવાલ આ મારો છે, જવાબ આપજો. અને પોલીસને ફરીને હું જાહેરમાં કહું છું, નોંધ લઈ લેજો. હમીર બારાડીને હવે સિક્યુરિટી આપો. કેમ કે હવે હમીર બારાડીના જીવને જોખમ છે. આ મને એવા સમાચાર ગુપ્તચર વિભાગથી મળેલ છે. તો પોલીસને હું નિવેદન કરું છું કે હમીર બારાડીનો જીવ જોખમમાં છે. તમે એને સિક્યુરિટી આપો. મને સિક્યુરિટીની જરૂર નથી. ભલે મારું જે કરવું એ કરી લઈએ. હવે એને સિક્યુરિટી આપો. કેમ કે હવે એ પકડાશે એટલે ભાંડો બધો ફૂટશે, જાહેર થશે. અને ભાંડો બધો જાહેર થશે તો શું થશે? ભવિષ્ય અંધકાર. અમુક લોકોનું ભવિષ્ય અંધકાર. અને ઓલું કહે ને કે અહમ તો રાજા રાવણનો નહોતો રહ્યો. તો પછી આપણે તો એનાથી બહુ ઝાઝા નીચે છીએ ભાઈ. તો આપણો અહંકાર રહીએ ન રહીએ. મિત્રો, આપણે પૂનમબેન માડમને રાહ જોવડાવીએ છીએ થોડુંક. કેમ કે પૂનમબેન માડમ બધાને રાહ જોવડાવે છે. તો આપણે પૂનમબેન માડમને રાહ જોવડાવવી પડે ને. કે રાહ જોઉં તમે પણ. એથી આગળ જો હું તમને કહું તો મને મળતી માહિતી મુજબ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યારે હમીર બારાડી રડે છે, રાડું દે છે. ફલાણાને, ઢીકડાને, વાને મદદ માગે છે. પણ આમાં અત્યારે બધા હાથ અધર કરી લીધા છે. એને અત્યારે કોઈ હાલ મદદ મળેલ નથી. તો પોલીસને નિવેદન છે કે એને ગમે ત્યાંથી ગોતી લ્યો ને એને બીજા ગુનામાં અત્યારે ફિટ કરી દો. બીજા ગુના એની માટે ઘણા છે. મારો ગુનોમાં તો પૂનમબેનને હું લઈશ જ, પછી જ FRI. અને હજી આના પછી ગુના ક્યાં દાખલ કરવાના છે એ હજી હું આગળ જતા બધું કરીશ. મારી પાસે વિડીયો છે. અને હવે હમીર બારાડી તને એ કહું કે તું એમ કહેતો હતો કે તું મારો બાપ છો,
તને જે ગઢવીએ માહિતી આપી, ગઢવીના પેટનો છે, પેલા એને પૂછ્યું તું તે? તને જેની ગઢવીએ માહિતી આપી હતી એ ગઢવીને તે પૂછ્યું તું કે તું પેલા ગઢવીના પેટનો છો? મારા બાપને તું ઓળખસ? જો મારા બાપને ન ઓળખતો હો ને તો ભાઠાર મારું ગામ છે, ત્યાં જઈને પૂછજે મારો બાપ કોણ. જો મારા બાપનું નામ ને મારા બાપના નામની ઓળખાણ તને મળી જાત ને તો મને ફોન કર્યા પહેલા નહીં, મારું નામ લેતા પહેલા તારું પાટલું ઢીલું થઈ જાત. સમજો? તને એમ છે કે ઓલી રૂપાની બનિયાન પરી લીધી એનાથી મર્દ થવાય? એનાથી મર્દ નથી થવાતું. મર્દાનગી લોહીમાં આવે છે, કે બજારમાં વેચાતી નથી જતી. અને કોઈ કાજીનું કૂતરો ને કાજીની કૂતરી જો માથે હોય તો એનાથી પણ મર્દાનગી મળતી નથી. સમજો? તારા વિરુદ્ધ હું આ શબ્દનો ઉપયોગ નથી કરી શકું એમ વધારે, બાકી શબ્દ તો મને પણ બોલતા આવડે જો. પણ અમને અમારી મર્યાદા, અમારું ધર્મ, અમારું કર્તવ્ય કર્મ અમને ખબર છે. તારા જેવા અને તું એમ કે તારા લગ્ન નથી થયા, તારા લગ્ન ક્યાંથી થાય? તારા લગ્ન શું થાય? તારા લગ્ન ઓલી કહેવત છે ને કે મરદની સ્મશાનમાં જવાય પણ ઓલા હોય ને જેને કહેવાય આપણે નામર્દ, એની જાનમાં પણ ન જવાય. આ કહેવત છે ને કે આ નથી કહેવત. તો ભાઈ તારી જાન તો જોડાવાની છે નહીં, એટલે તારે એ જાનની ઉપાધિ કરવાની નથી. અને હવે જે તું કહેતો તો મારી ઘરવાળી કોણ, હે? તે તારા આકાને પૂછ્યું તું? તારો આકાજી એને પૂછ્યું તું કે તારો ઘરવાળો કોણ? પૂછ્યું તું? પેલા એને પૂછ, પછી મારી પાસે પૂછજે. તારા હરેક સવાલનો જવાબ હું આપીશ. મને પૂછે છે અને સમાજમાંથી કોઈ કાઢી શકે? તને ખબર છે? તને કાયદાની ભાન છે? હાલી નીકળો છો રોગો? તારી તો ભઠિયાજી બગડવાની છે. ઉપડી થયો તો કેદીનું સોશિયલ મીડિયામાં છેલ્લા 15 20 દિવસ 25 દિવસ થયા. અને આ જો 15 20 દિવસ 25 દિવસે યાદ આવ્યું કે પોલીસ પ્રશાસનને, આપણી સરકારને નિવેદન છે કે છેલ્લા હમીર બારાડીની કોલ ડિટેલ તથા એ ક્યાં ક્યાં રોકાણું, ક્યાં ક્યાં ગયો, કઈ કઈ એની ગાડી હાઈકી, કઈ કઈ હોટલમાં ગયો, કઈ કઈ ગેસ્ટ હાઉસમાં ગયો, આ બધું તપાસ કરાવો એટલે સીધું ખુલાસો થશે કે હમીર બારાણી કોનો માણસ છે અને એને ઊભા કરવાવાળા કોણ વ્યક્તિ છે. બધું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તને એમ છે કે તારી બાયોડેટા અમારી પાસે નથી, હે? અને એ પણ હું તમને કહું, જો પૂનમબેન એમ કહેવા માંગતા હોય કે હમીર બારાડીને મારે કાંઈ નહીં, તો હું એ પાછી પણ સ્પષ્ટતા હું તમને જાહેર કરી દઉં કે મિત્રો, હું એક નાનો માણસ છું, નાનો વ્યક્તિ છું. મારી લિંક કેટલી હશે, મને માહિતી કેટલી મળતી હશે પૂનમબેનના હિસાબે, જે પૂનમબેને જે સ્થાન ઉપર છે અને હું જે સ્થાન ઉપર છું. પૂનમબેનની સ્થાને મને માહિતી મળતી હશે 0.1%. પૂનમબેનની લિંક કેટલી છે, એના માણસો કેટલા છે આખા હિન્દુસ્તાનમાં છે ને? એની ટીમ કેટલી છે આખા હિન્દુસ્તાનમાં છે ને? તો એને ખબર નહોતી છેલ્લે 25 દિવસ થયા, 30 દિવસ થયા હમીર બારાડી બે ફામે એના નામથી બધું આપતો હતો. શું લાગે છે તમને? એને ખબર નહોતી? એને માહિતી નહોતી પહોંચતી? ત્યારે પૂનમબેનને ખબર નહોતી પડતી કે આને રોકી લેવાય? આપણા નામનો ઉપયોગ કરે છે, આપણા નામ બદનામ કરે છે પૂનમબેનને. અત્યારે શું છે, એ મેસેજ એવા ફેલાવે છે. નહીં, પૂનમબેને જ આ લોકોને ઊભા કર્યા હતા, પૂનમબેને જ આ બધું કરાવતા હતા. આ બધું પૈસા કોનીએ દીધા, ક્યાંથી ક્યાં ગયા, કોની અપાવ્યા, બધું મારી પાસે એનું ચિઠ્ઠો છે. તો હવે પૂનમબેન, અમુક લોકો શું છે ભાઈ, એવી વાતો કરે છે કે પૂનમબેનની છબી આમાં ખરડાય. અરે ભાઈ, હું નથી છબી એની ખરડતો, પૂનમબેન ખુદ ખરડે છે એની છબી. હું તો ખાલી જે એની છબી ઉપર ધૂળ ચડી ગઈ છે એ ધૂળ હટાડું છું અને દુનિયાને એનો ચહેરો ચોખ્ખો દેખાડું છું. બાકી હું કાંઈ નથી કરતો. કરું છું કંઈ નથી કરતો ને? એ લોકોએ મારા નામની સુપારી દીધી છે, મેં નહીં. પોલીસ સિસ્ટમ અત્યારે એના ભેગી છે, તો શું એ લોકો એમ માને છે? કાયદો કોણ ઘડે છે? સંસદમાં ઘડાય છે કાયદો. કોણ બનાવે છે? સંસદ બધા ભેગા થઈને. તો પૂનમબેન કોણ છે? સંસદ.
તો પૂનમબેનને ખબર નહોતી કે કાયદાનું ઉલ્લંઘન ન કરાય, કાયદાનો જરાય પણ છેડછાડ કાયદાને ન કરાય, આવા અસામાજિક તત્વોને, ગુંડા તત્વોને ઊભા ન કરાય. એને કાયદાનું ભાન નથી. એને જો કાયદાનું ભાન નથી તો સાંસદ દરજ્જે સુકામીને બેઠા છે. રાજીનામું આપી દેવું જોઈએ. આપણે એમ હોય ને કે આપણે કાયદાની કંઈ ખબર નથી પડતી તો ઘર ચાલીને બેસી જવાય. કોઈ ઘરે ના આવે કેવા. અમે અમારું કરીએ છીએ, કરવા દો ને. અમે તો તમને લેખિતમાં દીધું છે, ગૌચર જમીન ખાલી કરાવો. તમે જવાબ આપ્યો. કેટલા મહિના થયા? 4 મહિના થયા. 4 મહિનામાં એક ફેરે લેટર નથી આવ્યો પૂનમબેનના નામનો. હા કે ના કે કેમ? તમારી પાસે લેખિતમાં નહીં, એનું કોઈ મહત્વ નથી? તો તમારી પાસે મહત્વ કેનું છે? તમને લાગતા વળગતા માણસોનું જ. પબ્લિકનું નામ, જનતાનું મહત્વ તમારા માટે નથી? તો સાંસદ સુકામીને બનીને બેઠા છો. અમારી પાછળથી ફેરવવા, અમારા જિલ્લાને, અમારા રાજ્યને, અમારા દેશને લૂંટવા. આ સિસ્ટમ છે. હજી તો આગળ જતા ઘણું બહાર આવશે. તો મિત્રો, હું તમને જે સાંસદ પૂનમબેન માડમના ફોટો ઉપર જે ધૂળ ચડી ગઈ છે એ ધૂળ હું ધીરે ધીરે સાફ કરું છું અને એનો ચહેરો તમને સ્પષ્ટ દેખાડવા માગું છું. હવે સ્પષ્ટ તમને થોડાક દિવસમાં જ દેખાઈ જશે. કેમ કે આ હમીર બારાડી પકડાશે એટલે નામ બધેના ખુલશે, કોલ ડિટેલમાં બધા નીકળશે. પૈસા કોની કેટલા આપ્યા, કેના વિરોધ કરવાના પૈસા આપ્યા, કોઈને ટાર્ગેટ કરવાના પૈસા આપ્યા, કોઈને મારવાના પૈસા આપ્યા, બધું ખુલશે. આ મને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હકીકત છે. તો ચાલો હવે આપણે પૂનમબેન માડમને બહુ વધારે રાહ જોવડાવી તો આપણે ફોન કરીએ. સાંસદશ્રી એવા આપણા લોકલાડીલા પૂનમબેન માડમ. તો પૂનમબેન માડમ, તમે તૈયાર છો? તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रही हैं, वह उत्तर नहीं दे रही है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you're calling is not answering. Please try later. તો આપણા લોકલાડીલા એવા ચહિતાશ્રી પૂનમબેન માડમ ફોન અત્યારે ઉપાડી શકે એમ નથી. ફોન કંઈ વાંધો નહીં, આજનો ઉપાડો, કાલે. ભગવાને દિવસો દીધા છે, દિવસનું દુકાન નથી પડતો. પૂનમબેન, એ તો ખબર છે ને તમને? દિવસનું દુકાન નથી હો આ સંસારમાં, આ દુનિયામાં. હજી દિવસો ઘણા બાકી છે. તો આપણા સાંસદશ્રી પૂનમબેન માડમ અત્યારે ફોન ઉપાડતા નથી એટલે હું માફી માગું છું. પૂનમબેન સાથે વાત થઈ શકે એમ નથી. આપ સૌ રાહ જોતા હશો કે પૂનમબેન માડમ હવે આ વિશે શું કહે છે. પૂનમબેન માડમ આ વિશે કહી શકે એમ છે જ નહીં. શું કહે? શું ક્યાં મોટેથી કહે કે ભાણેજનું કામ ઉતારવા માટેનું ષડયંત્ર રચી નાખ્યું છે. આ શું છે સાહેબ? આ બધું મામા ભાણેજના વ્યવહાર છે. અને મારે કોઈ પૂનમબેન હારે વ્યક્તિગત વાંધો કોઈ દી છે નહીં, કોઈ દી હતો નહીં. હવે એ વાતની હું તમને ખુલાસો કરી દઉં. યાદ આવ્યું કે થોડાક દિવસ પહેલાં, અંદાજે 8 થી 10 દિવસ પહેલાં, પૂનમબેન માડમ એના લાગતા વળગતા વ્યક્તિઓ દ્વારા મારી પાસે મને જે લગતા વળગતા વ્યક્તિને મોકલે છે અને મને કહેવામાં આવે છે કે ભાઈ પૂનમબેનને તમે સમાધાન કરી લ્યો. આ મને તમે દ્યો એના સમ.
ખોટું બોલતો હું તો. તમે જેના દો એના સમ, કે પૂનમબેનના જ સમ ખાઈ લઉં. હે, તમને જો એવું લાગતું હોય તો તમે કહેતા હું પૂનમબેનના સમ ખાઈ લઉં. પૂછી લેજો પૂનમબેનને કે મને એવું કહેવામાં આવ્યું કે પૂનમબેન હારે સમાધાન ભાઈ કરી લે. એટલે મેં કીધું ભાઈ મારે ને પૂનમબેનને કંઈ વાંધો નથી, તો હું સમાધાન શા માટે કરું? સમાધાનનો કોઈ પ્રશ્ન નથી. આજ વાંધો હોય તો સમાધાનની વાત આવે ને. મારે ને પૂનમબેનને જ કોઈ દિવસ વાંધો નહોતો, તો સમાધાનનું શું કમીને સમાધાનનું કહું? પૂનમબેનને ને મારે પ્રશ્ન ખાલી એ છે કે એ સાંસદ છે, હું પબ્લિક છું. ગૌચર જમીન ખાલી કરાવવાની જવાબદારી પૂનમબેનની છે, ધ્યાન દોરવાની જવાબદારી મારી છે. સંબંધ ખાલી અમારો એટલો જ છે. મેં ખાલી એનું ધ્યાન દોર્યું છે કે ખાલી કરાવો. આ કરોડો અજબોનું કૌભાંડ જે કર્યું છે એ લોકોને બધાને ખાલી કરાવો. આમાં જેટલા પણ આરોપીઓ છે એને જેલના સળિયા ગણાવો. કેમ? ગ્રેન લેબિંગ હેઠળ તમને નથી ખબર? ગ્રેન લેબિંગનો કાયદો તમે જ કાયદો છે ને, કે પબ્લિકે કાયદો છે? તો ગ્રેન લેબિંગ ત્યાં કેમ નહીં? ગૌચર જમીનનું દબાણ છે ત્યાં ગ્રેન લેબિંગ નથી થાય એમ કેમ? ત્યાં તમારો કાયદો ક્યાં છે કે તમને લાગતા વળગતા વ્યક્તિ છે એટલે એને છૂટ બધી? હે, તો આ દેશની તમે સેવા કરવા આવ્યો છો કે દેશની પછાડી ફેરવવા? દેશના સેવાની નામ ઉપર ઢોંગ ઉપાડ્યા છે. ઢોંગ બધા બંધ હવે. આ હું તમને આખું દેખાડીને જ કહું છું. તમે મને કહેતા હતા ને ઊંચી અવાજે નહીં, હવે હું તમને છાતી ઠોકીને કહું છું ઊંચી અવાજે વાત થશે. મારા નામની ઉપાડી દેવી છે, ઉપાડો પણ. હવે હું ઊંચી અવાજે જ તમારી સામે વાત કરીશ. કેમ ન કરું? તમને તકલીફ પડી સાચું કીધું એટલે? તો હવે મારી તમારા સાથે ઊંચી અવાજે જ વાત થશે. નીચે અવાજે હું તમારી સાથે વાત કરવામાં નથી. આ જુઓ તો ખરા મિત્રો, આ ક્યાં આપણે ક્યાં દરજે લોકોને પહોંચાડ્યા. આપણે એમ છે કે આપણા દેશનું, આપણા સમાજનું, આપણું રાજ્યનું, આપણા જિલ્લાનું, આપણા તાલુકાનું, આપણા ગામનું સારું કરશે. પણ આ જુઓ તો ખરા, સારું કરવાનું તો ન્યાય રહ્યું. આપણા નામની સુપારીઓ કાઢે, સુપારીઓ આપે. હે, સાચું સહન નથી થતું. અને કુદરતે કીધું છે ને, કહેવતે આપણે જે સાચું હંમેશા કડવું હોય છે. કડવું જો પચાવી લ્યો ને તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. હું કોઈને ગોળ નથી ખવડાવતો, હું સીધે સીધું કડવી વાત કરું છું. મોદી સાહેબ કેમ કહે છે ચાય પે ચર્ચા? હા, હું ચાય પે ચર્ચા નથી કરતો, હું કડવું ખવડાવીને ચર્ચા કરું છું. અને જે આ કડવું જે ખાશે ને, જે મગજમાં ઉતારશે ને, ચોક્કસથી એને ક્યાંય કાંટો નહીં લાગે. આ એક તમારે બધાને સમજવું હોય તો સમજો, ન સમજો તો ભાઈ તમે સ્વતંત્ર છો. હું તમારી માટે આ કોઈ જબરજસ્તી ન કહી શકું. પણ ચાલો, આ બધું રાજકારણ છે, અને રાજકારણમાં અને આમ પબ્લિકના જીવનમાં ઘણો ફેર હોય છે. આ હું કોઈ રાજકીય પક્ષ તરફથી છું નહીં, હું સીધો સાધો મામૂલી વ્યક્તિ છું. પણ ચારણ છું. જ્યારે મારી માટે આંગળી કોઈ ચીંધશે ને એને છઠ્ઠીનું દૂધ યાદ કરાવીશ હો. અને હવે બારાડીના હમીદ, બારાડીની ફૂટેલી નબળી બંદૂક, બારાડીની ખોટી બંદૂક, હવે તને કોણ સાચવશે? હવે તું ભાગ. ઓલું હજો ડાયલોગ યાદ આવ્યું. હાલો હું તમને બધાને ડાયલોગ પણ સંભળાવું. વાત શું છે? ફિર હેરા ફેરીનો ડાયલોગ છે પરેશ રાવલનો. તમને બધાને ખબર છે? અરે ક્યાં ગુંડા બનેગા રે તું? હે, તું ગુંડો બનવા નીકળ્યો તો? હજી મારી હવા તારી પાસે પૂગી નથી અને તારી હવા નીકળી ગઈ. તું શું ગુંડો બનીશ? હે, હજી તારે મારું બાપ થવું તું? હે, બાપ કોને કહેવાય તને ખબર પડી હજી કે નથી પડી? બાપની વ્યાખ્યા શું છે તને ખબર છે? હે, મૂછું મરતો તો ને ક્યાં છે તારી મૂછું? કાજે આવ, મોરે મોરો આવ, મોરે મોરો. હે, લુખેસ કોકના
ફદકે ઉઠતો તો હું કોઈના ફદકે નથી, હું મારા ઉપર છું. અને એ પણ હું તમને બધાને જાહેરમાં નિવેદન કરું છું કે કોઈને પણ મનમાં એવું રહી જતું હોય ફાકો, અસામાજિક તત્વો, ગુંડા તત્વો તમારા મનમાં ફાકો રહી જતો હોય તો તમે તૈયારી કરીને આવજો. હું કાયમી તૈયાર છું, સમજ્યા? હું કાયમી તૈયાર છું. તમારે તૈયારી કરીને આવવી પડે, મારે કોઈ જાતની તૈયારી નથી કરવાની. હું સીધો મેદાનમાં છું, આ નોંધ લઈ લેજો. તો ચાલો મિત્રો, વાત બહુ થઈ. કોઈ મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય અને કોઈ પણ વ્યક્તિને મારા તરફથી દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા માગું છું. આ અમુક લોકોને બાદ કરીને કોઈ પણ સમાજને, કોઈ પણ જ્ઞાતિને, કોઈ પણ વ્યક્તિને દુઃખ લાગ્યું હોય તો હું 2 હાથ જોડી અને માફી માગું છું. તો ચારણના ચોરાના બધાને જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.